યુદ્ધના 41 દિવસ બાદ પુતિન પોતાના પ્લાનમાં સફળ થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે, પણ યુક્રેનના બુચામાંથી સામે આવેલા દ્રશ્યો શર્મસાર થયેલી માનવતાનો પુરાવો આપી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાની આ કાર્યવાહીને આતંકવાદીઓ સાથે સરખાવી છે. અમેરિકાએ પુતિનને યુદ્ધનો આરોપી ગણાવી તેના પર વૈશ્વિક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી છે, પણ રશિયા યુક્રેન યુદ્ધનું આ મંજર દુનિયાને ધ્રુજાવી રહ્યું છે. યુક્રેનના શહેરે શહેર બરબાદીનું મંજર. А у людей, що вони поробили, це страшне. Влазили, грабили, це саме, все порозкидали. મોસ્કોનો ઓર્ડર, યુક્રેનમાં કત્લેઆમ. બુચામાં બર્બરતા, હોસ્ટોમેલમાં હાહાકાર. બુચામાં શોક, યુક્રેનમાં માતમનું મંજર. Відрубаними кінцівками, зґвалтовані жінки, вбиті діти. Я думаю, ક્યાંક રસ્તા પર લાશો તો ક્યાંક લાશોનો ખડકલો. યુક્રેનના વિનાશનું કાળજું કંપાવનારું મંજર. યુદ્ધનું આ મંજર સભ્ય સમાજ માટે અભિશાપ. યુક્રેનમાં મોતનું મંજર, પુતિનનો પ્લાન સફળ. યુક્રેન એક સમયે સુંદર દેશ હતો, પરંતુ છેલ્લા 1.5 મહિનામાં આ દેશના શહેરોનું ચિત્ર બદલાઈ ગયું છે. હવે આ દેશના શહેરો અત્યાચાર, મોત અને સન્નાટાને લઈને જાણીતા છે. રશિયાએ આ દેશના શહેરો ઉપર એટલી યાતનાઓ આપી છે કે તે વર્ષો સુધી યુક્રેનિયનોના મગજમાંથી, મનમાંથી દૂર નહીં થઈ શકે. આ ખંડેર બની ગયેલા શહેરો તેમની પર આચરાયેલી બર્બરતાનું જીવંત ઉદાહરણ બની ગયા છે. અહીંથી જે નરસંહારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તે લાશોના પહાડ બનાવી રહ્યા છે. યુદ્ધમાં દયાની ભાવના ક્યાં હોય છે? અને જો હોય છે તો હોસ્ટોમેલના રસ્તા પર અડધી સળગેલી લાશો આ રીતે ન પડી હોત. બુચા શહેરમાં બર્બરતાનો આ પુરાવો દુનિયાની સામે ન આવ્યો હોત. ચર્ચની પાસે લાશોની સુરંગ બનાવવાનો વારો ન આવ્યો હોત. રશિયાની સેના એ મંજર લઈને આવી, જેને જોઈને કંપારી છૂટી જાય. કેટલાક દ્રશ્યો દર્દનાક છે કે જેમાં શહેરના રસ્તા પર વાહનો નહીં પણ લાશો પડી છે. સમયની સાથે રશિયા વધુ ખતરનાક બની રહ્યું છે. રશિયન સેના રાજધાની કીવમાં તો ન ઘૂસી શકી, પરંતુ આસપાસના વિસ્તારમાં વિનાશના નિશાન છોડી ગઈ.
રશિયન સેનાની પીછેહટ બાદ યુક્રેન ઠેર ઠેર તપાસ કરી રહ્યું છે. ક્યાંક રશિયન સેના વિસ્ફોટો મૂકીને તો નથી ગઈ ને? સમગ્ર દુનિયાની નજર અત્યારે યુક્રેનના બુચા શહેર પર છે. પણ હકીકત એ છે કે યુક્રેન પોતાનામાં અનેક બુચાને સમેટવાનો પ્રયાસ કરી રહ્યું છે. બુચા શહેરમાં રશિયન સેનાએ જે બર્બરતા ગુજારી એ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી મૂકવા માટે પૂરતી છે. રસ્તા પર પડેલી લાશો એ સ્થિતિનો પુરાવો આપી રહી છે, જેનું દર્દ બુચા સહન કરી રહ્યું છે. યુક્રેનના આ નાનકડા એવા શહેરમાં નિર્દોષોને તડપાવીને મોતને ઘાટ ઉતારાયા, ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યા. રશિયાએ બુચામાં ગુજારેલી બર્બરતાના કેટલાક વિડીયો યુક્રેને દુનિયા સમક્ષ રજૂ કર્યા અને રશિયા પર નરસંહાર જેવા ગંભીર આરોપ લગાવ્યા. એટલું જ નહીં, યુક્રેને રશિયાની સરખામણી આઈસિસ સાથે કરી, જેની નિર્દયતા જગ જાહેર છે. શોક, સંવેદના અને હજારો સવાલો સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ આ પ્રકારની ક્રૂરતા પર સવાલો ઉઠાવ્યા. અત્યાર સુધી કીવમાં રહીને મોરચો સંભાળનાર ઝેલેન્સ્કી બુચાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા અને રશિયા પર નરસંહારનો આરોપ લગાવતા કહ્યું કે આ સ્થિતિમાં શાંતિ વાર્તા કરવી મુશ્કેલ છે. Ми вигнали ворога з території декількох областей. હું ઈચ્છું છું કે દરેક રશિયન સૈનિકની માં બુચા, ઇર્પિન અને હોસ્તોમેલમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો જોવે. તેમણે શું કર્યું હતું? તેમને કેમ મારી નાખવામાં આવ્યા? રસ્તા પર સાયકલ લઈને જતા લોકોનો શું વાંક હતો? આ કેવી રીતે શક્ય છે કે તેના બાળકોની સામે મહિલાઓ સાથે બળાત્કાર કરી તેને મારી નાખવામાં આવે અને મર્યા બાદ તેના મૃતદેહને મજાક બનાવવામાં આવે? તેમણે લોકોના મૃતદેહને ટેન્કથી કેમ કચડી નાખ્યા? યુક્રેનના શહેર બુચાએ રશિયાનું શું બગાડ્યું હતું? На тимчасово окупованій території нашої держави. અત્યાર સુધી યુક્રેનને હથિયાર, ગોળા બારૂદ અને આર્થિક સહાયતા કરનાર અમેરિકાએ પણ બુચાની બર્બરતાને લઈ રશિયા પર વધુ કડક પ્રતિબંધો લગાવવાનો વિશ્વાસ અપાવ્યો છે. જો બાઇડને ફરી એકવાર પુતિનને યુદ્ધના આરોપી ગણાવ્યા તો અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસને યુક્રેન પર રશિયાના હુમલા અને રશિયન સૈનિકોની દુર્દશા પર નિવેદન આપતા કહ્યું કે અમે ત્રાસ, બળાત્કાર અને નાગરિકોને તેમના પરિવારો સાથે માર્યા ગયા હોવાના વિશ્વસનીય અહેવાલો જોયા છે. પુતિનની સેનાએ લેન્ડમાઇન, બુબી ટ્રેપ સહિત અત્યાચારના ઘણા નિશાનો છોડ્યા છે. સમગ્ર દુનિયામાં રશિયા સામે અવાજ ઉઠી રહ્યો છે, પરંતુ રશિયા સતત યુક્રેનના આરોપોને પાયા વિહોણા ગણાવી રહ્યું છે. રશિયાનો દાવો છે કે રશિયન સેનાએ બુચા શહેર છોડ્યું ત્યાં સુધી એક પણ સામાન્ય નાગરિકને મારવામાં નથી આવ્યો. આરોપ પ્રત્યારોપની તો તપાસ થશે, પણ હકીકત એ છે કે યુદ્ધની આ આગ નિર્દોષોને જીવતે જીવત ધરતી પર જ નર્કનો અહેસાસ કરાવી રહી છે. યુદ્ધના પગલે યુક્રેનના લોકો અને તેમાં પણ ખાસ કરીને મહિલા અને બાળકીઓની સ્થિતિ એ છે કે જો યુક્રેનમાં રહ્યા તો ગમે ત્યારે જીવ જતો રહેશે, નહીં તો રશિયન સેના ગમે ત્યારે આબરૂ લૂંટી લેશે. પણ જીવ બચાવવા વિદેશ જવા પર પણ ખતરો તો તોળાતો જ રહે છે. યુદ્ધમાં ઘરબાર છોડી પરદેશની વાટ પકડનાર મહિલાઓનું કહેવું છે કે મદદ માટે લોકો હાથ તો લંબાવે છે, પણ કેટલાક લોકો મજબૂરીનો ફાયદો પણ ઉઠાવે છે. ઘરમાં જગ્યા માંગવા પર લોકો દિલમાં અને બેડમાં જગ્યા આપવાની વાતો કરે છે, અને આ વાત કોઈ પણ મહિલાને જીવતે જીવત નર્કનો અહેસાસ કરાવવા માટે પૂરતી છે. જો કે સારી વાત એ છે કે યુક્રેન પર હુમલા બાદ બેઘર થયેલા લોકો માટે યુનાઇટેડ કિંગડમે આશ્રય આપવા માટે હોમ ફોર યુક્રેન નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત બ્રિટિશ લોકો યુક્રેનના લોકોને 6 મહિના સુધી તેમના ઘરમાં આશ્રય આપી શકે છે. એક સપ્તાહમાં 1.5 લાખથી વધુ લોકોએ શરણાર્થીઓ માટે શેલ્ટર હોમની ઓફર કરી છે. યુદ્ધમાં યુક્રેન સંપૂર્ણ રીતે ખંડેર બની ગયું છે, તેમ છતાં ઝેલેન્સ્કી અને તેની સેના રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એક બાદ એક ખંડેર બનેલા શહેરો પર ફરી રશિયન સેનાને ખદેડી યુક્રેનના જાબાજો કબજો કરી રહ્યા છે, જેના પર પશ્ચિમી દેશોનું કહેવું છે કે રશિયન સેના યુક્રેનમાં યુદ્ધ હારી રહી છે. બીજી તરફ હકીકત તેનાથી અલગ જ જોવા મળી રહી છે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયના નકશાના આધારે નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે રશિયન સેના યુક્રેનમાં ઘણી આગળ વધી ચૂકી છે અને તે તેના ટાર્ગેટની ખૂબ નજીક છે. પુતિન નાટો અને રશિયા વચ્ચે બફર ઝોન બનાવવા માંગતા હતા અને હવે તેમણે પોતાનું ટાર્ગેટ હાંસલ કરી લીધો છે. સંરક્ષણ નિષ્ણાંત બ્રહ્મા ચેલાનીએ ટ્વીટ કરીને કહ્યું કે નાના દેશોમાં મોટી શક્તિઓની દરમિયાનગીરી ખૂબ જ વિનાશક રહી છે.
1991માં અમેરિકન સૈન્યએ સૌપ્રથમ 42 દિવસ સુધી બોમ્બમારો કરી ઈરાકની સૈન્ય અને નાગરિક માળખાકીય સુવિધાઓનો નાશ કર્યો. ત્યારબાદ અમેરિકી સેનાએ જમીન પર હુમલાઓ શરૂ કર્યા. વર્ષ 2011માં જીવલેણ નાટો યુદ્ધના કારણે લિબિયા હજી પણ નિષ્ફળ રાજ્ય છે. યુક્રેનમાં યુદ્ધના 41 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને પશ્ચિમી દેશોના દાવાઓથી વિપરીત પુતિન યુક્રેનમાં પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે. બ્રહ્માચેલાનીનું માનવું છે કે રશિયાએ ક્રિમિયા સુધી લેન્ડ કોરિડોર બનાવવામાં સફળતા મેળવી છે. રશિયાએ એઝોવના કિનારા પર કબજો કરી લીધો છે. એટલું જ નહીં, કાળા સમુદ્રના મોટા ભાગના વિસ્તાર પર પણ કબજો જમાવ્યો છે. એવું લાગે છે કે પુતિનનો છેલ્લો ટાર્ગેટ નાટો સામે વ્યૂહાત્મક બફર ઝોન બનાવવાનો છે. ત્યારે શું પુતિન હવે કાળા સમુદ્રના બાકીના વિસ્તાર પર પણ કબજો કરવાનો પ્રયાસ કરશે? ટૂંકમાં કહીએ તો રશિયા યુક્રેનનું યુદ્ધ હવે દુનિયાના શક્તિશાળી દેશો માટે વર્ચસ્વની લડાઈ બની ગયું છે. પુતિન યુક્રેન પર ક્રૂરતા આચરી દુનિયાને એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે દુશ્મની માટે રશિયા ગમે તે હદ પાર કરી શકે છે. સામે અમેરિકા પણ પુતિનને પાઠ ભણાવવા માટે હર સંભવ તમામ પ્રયાસ કરી રહ્યું છે. જેમ જેમ યુદ્ધ લંબાતું જાય છે તેમ તેમ બર્બરતાના દ્રશ્યો દુનિયાને હચમચાવી રહ્યા છે. સૌ કોઈ અત્યારે યુદ્ધની આગમાં સળગતા યુક્રેનની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યું છે અને આશા એ જ રાખી રહ્યા છે કે બને એટલું જલ્દી આ યુદ્ધનો અંત આવે. રશિયા અને યુક્રેનના યુદ્ધનું પરિણામ શું આવશે તો સમય જ નક્કી કરશે. પરંતુ અત્યારે આ યુદ્ધની તબાહી જોઈને આખી દુનિયા હચમચી ગઈ છે, સમસમી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.